લ્યો મમ્મી ચા. કેમ ઊભી છું? કાંઈ કામ છે? લગ્ન પહેલા મેં જોબ માટે અપ્લાય કર્યું હતું ને કંપનીમાં, તો ત્યાંથી જોઈનિંગ લેટર આવ્યો છે, તો મારે જોબ કરવી છે. જોબ કરવી છે તારે? ભાવિન મારે જોબ કરવી છે. મમ્મીએ શું કીધું? કાંઈ ન કીધું, જોબની વાત સાંભળીને ચૂપ થઈ ગયા. તુંય જોબ થઈ જા, અને અમારા ઘરની વહુ જોબ નથી કરતી. તો તમારા બેન તો જોબ કરે છે, અને એ તો લગ્ન પહેલે જ ને જોબ કરતા હતા. મેં એમ કીધું વહુઓ જોબ નથી કરતી, અમારી દીકરીઓ કે બહેનો તો જોબ કરે જ છે. છોકરી હોય કે વહુ હોય, એમાં આવું શું કામ ને? એમ છે તો ઈ તે એક છોકરી જ તે ને. બસ બહુ થઈ ગયું. મેં કીધું ને કે જોબ નથી કરવાની એટલે નથી જ કરવાની. હવે જાઓ અહીંથી અને મારું ટિફિન પેક કરી દો, મારું ઓફિસ જવાનું મોડું થાય છે. ચા. શું છે મમ્મી, તમે કામના ટાઈમે મને હેરાન કરો છો? કેમ, શું થયું? કાંઈ ટેન્શન છે? મમ્મી તમે મને MBA શું કામ ને કરાયું? મારે લગ્ન પછી જો રોટલી જ કરવાની હતી ને ઘરના કામ જ કરવાના હતા તો. અરે પણ કે તો ખરી કે શું થયું છે? અરે મમ્મી, મને કાલે કંપનીમાંથી જોઈનિંગ લેટર આવ્યો છે, અને ભાવનગરનું જ લોકેશન છે, તોય મને ભાવિન ના પાડે છે. હા તો સાચી વાત છે, જેમ ભાવિન કે ને એમ જ તે તું કર. અમારું હવે કાંઈ ન હાલે. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી આવી. અહીંયા બેસ, મારે કામ છે. જે કંપનીમાંથી તારે જોઈનિંગ લેટર આવ્યો છે એ કંપની ક્યાં છે? મમ્મી અહીંયા ભાવનગરમાં જ છે, રિંગ રોડ બાજુ. તું આવીશ ને જઈશ કઈ રીતે? મમ્મી બસમાં જઈશ. બસમાં કેટલી ગળદી હોય એ તને ખબર છે? મમ્મી કંપની તરફથી ને તે બસ આવશે. અને નોકરીનો ટાઈમ કેટલો? સવારે 10 થી 6. એટલે 8 કલાક. તો તું ઘર અને ઓફિસ બે મેનેજ કરી શકીશ? ઓફિસમાંય બહુ જ કામ હોય અને આપણે ઘરે ખૂબ કામ હોય, ખબર છે ને? હા મમ્મી, હું બધું મેનેજ કરી લઈશ. ભાવિન, ભાવિન. હા મમ્મી. આ મનીષાને જે કંપનીમાંથી જોઈનિંગ લેટર આવ્યો છે ને ત્યાં તું લઈ જાય એને હારે, અને ત્યાં જે બધી ફોર્માલિટી કરવાની હોય એ બધું પતાવી દે. હું મમ્મી? હા, હું સાચું જ કહું છું. આપણા ઘરની દીકરી જો નોકરી કરી શકે તો વહુ કેમ ન કરી શકે? પણ મમ્મી તમે તો હમણાં મને એમ કહેતા હતા ને. કેમ કે મને ખબર પડી ગઈ છે, હું ભણેલી હતી અને મારેય નોકરી કરવી હતી, પણ મને અહીંયા નોકરી ન કરવા દીધી. એટલે હવે એ ભૂલ હું ફરીને કરવા નથી માંગતી. તને નોકરી કરવાની છૂટ આપું છું. અને ઘરની વાત છે તો ઘરની જવાબદારી આપણે ત્રણેય હારે મળીને સંભાળી લેશું. થેન્ક યુ મમ્મી. નમસ્તે મિત્રો. પહેલાના જમાનામાં એવું હતું કે વહુને દીકરીને નોકરી નહોતા કરવા દેતા, અને નોકરી તો શું, એને ભણાવતા જ નહોતા, અને સાવ ઓછું ભણાવતા. એમ ખાલી થોડું ઘણું ભણાવી અને લખતા બોલતા વાંચતા એટલું આવડે એટલે બસ ઘણું ઘણું. પણ હવે એવું નથી રહ્યું. હવે તો દીકરી ખૂબ ભણે પણ છે અને સાથે સાથે નોકરી પણ કરે છે, અને બીજું કે એટલી ઊંચાઈએ પહોંચે છે કે જ્યાં અમુક લોકો પહોંચી પણ નથી શકતા. તો જો દીકરી એટલું કરી શકતી હોય તો દરેકને મારી એટલી જ વિનંતી છે, મા બાપ તરીકે કે પછી સાસુ સસરા તરીકે, તમારે પોતાની વહુ, દીકરી, બહેન દરેકને ભણાવી ગણાવીને નોકરી અથવા તો એને જે કાંઈ કરવું છે, જે કાંઈ અચીવ કરવું છે, મેળવવું છે, એ મેળવવા દેવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.